નમસ્કાર, જેટ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હું છું રવિના પટેલ। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। જૂના મિત્રની શોક સભામાં વાપીમાં આવેલા શંકરસિંહ વાઘેલાએ ભાજપને કાવતરાખોર પાર્ટી ગણાવી। એટીએમ કાર્ડ બદલીને પૈસા ઉપાડી લેતા બે ગઠિયાઓની મુદ્દામાલ સહિત વાપી પોલીસે ધરપકડ કરી। एनसीपीए पीडब्ल्यूडी ने वापी इमराननगर रोडनी बंने बाजुए स्पीड ब्रेकर मूकवानी मांग करी। काश्मीरमां थयेली हिमवर्षानी असर गुजरातमां वर्ताई वलसाडमां फरी ठंडीनो पारो 12 डिग्रीए पहोंच्यो। हवे समाचार विस्तारथी। गुजरातना पीढ़ राजकीय नेता अने माजी मुख्य प्रधान शंकरसिंह वाघेला शुक्रवारे वापीनी मुलाकाते आव्या हता। जे दरमियान शंकरसिंह वाघेलाए बीजेपीने कावतराखोर पार्टी गणावी अने देशमां लोकसभा चूंटणी देशना एमपी ने चूंटवानी चूंटणी छे। गुजरातना पीढ़ राजकीय नेता अने माजी मुख्य प्रधान शंकरसिंह वाघेला शुक्रवारे वापीनी मुलाकाते आव्या हता। शंकरसिंह वाघेलाए वापीनी मुलाकात दरमियान बीजेपीने कावतराखोर पार्टी गणावी हती तो प्रियंकाना राजकारणमां थयेल प्रवेशने दुरुस्ताई गणावी देशमां एंटी बीजेपी माहोल वध्यो होवानुं अने टीमना एनसीपीमां जोड़ावा अंगे 27 जान्युआरी पछी मुंबईथी आ अंगे सत्ताવાર જાહેરાત થશે તેવું જણાવ્યું હતું। વાપીમાં પોતાના જૂના મિત્રના નિધન બાદ તેમના પરિવારને સાંત્વના આપવા આવેલા ગુજરાતના માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પોતાના એનસીપીમાં જોડાવા અંગેની વાતને શરદ પવાર સાથે ચર્ચા કરી જાહેરાત કરીશ તેવું જણાવી જાહેર જીવનમાં પ્રજાના પ્રશ્નો માટે કોઈ પણ આનાકાની કરવાને બદલે કે વ્યક્તિગત સ્વાર્થને બદલે પ્રજાહિત માટે કોઈ અન્ય પાર્ટી સાથે જોડાવું તે ખોટું ના હોવાનું જણાવ્યું હતું અને પોતે એનસીપીમાં જોડાયા કે નહીં તેની સત્તાવાર જાહેરાત 27 જાન્યુઆરીએ મુંબઈથી શરદ પવાર અથવા તેમની પાર્ટીના આગેવાનો કરશે તેવી વિગતો આપી હતી। શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં પ્રિયંકા વાડ્રાના જોડાવા અંગે જણાવ્યું હતું કે આ સારી વાત છે। તે થોડા મોડા આવ્યા છે પરંતુ તેનાથી પાર્ટીને હોમલી ફીલ થશે। પાર્ટી માટે રાહુલ અને પ્રિયંકા બંને મજબૂત નેતા હોવાનું કહ્યું હતું। જ્યારે અબડાસાના માજી ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાળીની ટ્રેનમાં થયેલ હત્યા અંગે દુઃખ વ્યક્ત કરી ભાજપ સરકારમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા હોવાનું જણાવી ભાજપ પાર્ટીને સત્તાની લાલચુ પાર્ટી ગણાવી હતી। સત્તાની લાલચમાં જ અને સીડીના પ્રકરણમાં છબીલ પટેલે આ કૃત્ય કર્યું હોવાનું જણાવ્યું હતું। શંકરસિંહે ભાજપમાં આવા નેતાઓએ સત્તાની લાલચમાં નૈતિક મૂલ્યોને નેવે મૂક્યા હોવાના અનેક જગજાહેર કિસ્સા હોવાનું જણાવી બીજેપીને કાવતરાખોરોની પાર્ટી ગણાવી હતી। દેશમાં હાલના માહોલ પર શંકરસિંહ દેશમાં એન્ટી બીજેપી માહોલ ઊભો થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું। જ્યારે યુપીમાં ગઠબંધન નક્કી છે જે કદાચ ચૂંટણી પહેલાં અથવા ચૂંટણી પછી પણ થાય તેવા સંકેતો આપ્યા હતા। જ્યારે ભાજપના નેતાઓ દ્વારા આવનારા લોકસભા ઇલેક્શનને વડાપ્રધાનનું ઇલેક્શન હોવાનું ગણી નરેન્દ્ર મોદીને અત્યારથી જ દેશના વડાપ્રધાન ગણવા માંડ્યા છે તે અંગે ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે દેશમાં ભાજપ સરકાર આવ્યા બાદ દેશ 15 થી 20 વર્ષ પાછળ ધકેલાયો છે। આર્થિક રીતે દેશને તબાહ કર્યો છે અને જનતા ધારાસભ્ય માટે મતદાન કરે છે અને તે બાદ મુખ્યમંત્રી નક્કી થાય છે। જ્યારે લોકસભામાં એમપી માટે મતદાન થાય છે અને તે બાદ બહુમત ધરાવતી પાર્ટી પોતાનો પીએમ નક્કી કરે છે। એટલે બીજેપી જે પીએમનો પ્રચાર કરે છે તે માત્ર પબ્લિસિટી સ્ટન્ટ છે। તો દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓ સાથે સરકારે મોટા પાયે અન્યાય કર્યો હોવાનું અને તેને કારણે ભારતમાલા પ્રોજેક્ટ સ્થગિત થયો હોવાનું જણાવી સરકારે આદિવાસીઓએ દુઃખી કરવાને બદલે તેને સહાનુભૂતિ આપવી જોઈએ, નહીં તો આ વિસ્તારમાં પણ નક્સલગ્રસ્ત વિસ્તાર બનશે તેવું જણાવ્યું હતું। જીવનમાં પ્રજાના પ્રશ્નો માટે કોઈ પણ પ્લેટફોર્મ હોય તેની બહુ આનાકાની નહીં કરવી જોઈએ। વ્યક્તિગત જાહેર જીવનમાં કોઈનો સ્વાર્થ ન હોય પરમાર્થ માટે આ પાર્ટી કે પેલી પાર્ટીનો વિચાર કરવો જોઈએ। પ્લેટફોર્મ એવું લાગ્યું કે સારી વસ્તુ છે તો જરૂર 2-3 દિવસમાં મારે વાત છે તો ઓફિશિયલી કદાચ 27મી આપણે મુંબઈથી સમાચાર અથવા તો એનસીપીના લોકો સમાચાર આપશે। એ હવે બધાનું પસંદ છે। એન્ટી બીજેપી માહોલ બહુ ઝડપથી આગળ વધી રહ્યો છે અને અતિશય જૂઠું બોલીને લોકોને એક વખત તો મત લઈ શકે પણ ફરી લોકો ઝેરના પારખા નહીં કરે। બંને લોકો પ્રિયંકા સાથે સ્વાભાવિક એને હોમલી લાગે માણસોને, ફ્રીલી ફ્રેન્કલી મળે।
રાહુલ ગાંધી જવાબદારી મોટી હોય એટલે ઓછા લોકોને મળે, પણ બંને કેપેબલ છે. બંને આ બધામાં હત્યા થઈ તો જાહેર વસ્તુ છે અને એમાં કાયદોની વ્યવસ્થાના ધજિયા ઉડે, રેલવે હોય કે પબ્લિકની જાહેર જગ્યા હોય. આવી રીતે એક માજી ધારાસભ્યનું ખુલ્લેઆમ મર્ડર થાય ચાલુ રેલવેમાં એટલે ટુ મચ. અને એની પાછળ સીડીના કારણો ગમે તે કારણો બધામાં ભારતીય જનતા પાર્ટીની સત્તાની લાલસા એ મૂળભૂત કારણ છે. સત્તાની લાલચમાં છબીલદાસને અહીંથી ત્યાં લઈ ગયા એટલે સિટિંગ એમએલએને પડતો મૂકવો પડ્યો. કારણો એમના અંદર ના છે, પણ ભારતીય જનતા પાર્ટી કાવતરાખોર પાર્ટી કહી શકાય. એટલે એવું ક્રિમિનલ્સ ટાઈપના લોકોની પડતી અને એનું પરિણામ છે. સત્તા માટે બધા જ મૂલ્યો નેવે મૂકવાનો દાખલા બીજેપીમાં વધતા જ નથી. આ એક દાખલો સીડી હોય કે તો વેલ્યુઝની વાત છે. સીડી હોય છે એના માટે એન્ટી બીજેપીનો જે માહોલ મેં જોયો અને એ માહોલમાં એક નીકળ્યું કે બીજેપીને કાઢો દેશમાં થાય, દેશને આર્થિક રીતે તબાહ કરી નાખ્યો, 15-20 વર્ષ પાછળ કરી. એવા ગુસ્સા સાથે લોકો કોઈ પણ હિસાબે એટલે ગઠબંધન 100% ચૂંટણી પછી થવાનું, ચૂંટણી પહેલાં ન પણ થાય. એટલે નવી સરકાર યુપીએ 3 ટાઈપની, એમાં બધા સાથે મળીને પોતાનું પીએમ નક્કી કરશે. મિનિમમ પ્રોગ્રામ સાથે ચાલશે. મિનિમમ પ્રોગ્રામ પબ્લિકલી એડવાન્સમાં કરશે. પીએમ પદ એ પબ્લિકે નક્કી કરવાનું છે. આપણા દેશમાં બહુ ખોટા પાટે ગાડી ચાલી રહી છે. અમેરિકામાં પ્રેસિડેન્શિયલ ઇલેક્શન થાય છે પ્રમુખનું, એના માટે લોકો મતદાન કરે. ઇન્ડિયામાં ધારાસભ્ય કે એમપી માટે આપણે મતદાન કરીએ. ભાજપવાળા ખોટા મગજમાં ચાલી રહ્યા છે કે આમાં ઉમેદવાર કોણ, એ આપણને કોઈ રાઇટ જ નહીં. હિન્દુસ્તાનની પ્રજાએ પોતાનો ધારાસભ્ય ચૂંટવાનો છે. ધારાસભ્યની બહુમતી હોય સીએમ પસંદ કરે, એમપી ઇલેક્ટ કરે, એમપી બધા ભેગા થઈને બહુમતી હોય પોતાનું પીએમ નક્કી કરે. આ ટેકનિકલ છે. એમાં કોણ પીએમ એ તમે કોણ પીએમ હારી જાય તો આ તો પ્રેસિડેન્શિયલ છે જ નહીં ઇલેક્શન. આખું બંધારણ ખોટા પાટે ભારતીય જનતા પાર્ટીનું માર્કેટિંગ એવું છે કે પીએમના પીએમની રેસ છે જ નહીં. આ રેસ ઓર્ડિનરી સ્વાભાવિક રીતે એ રેસ છે સામાન્ય મતદાર અને એમપીની રેસ. વાપી અને તેની આસપાસના વિસ્તાર તેમજ સેલવાસમાં એટીએમ કાર્ડ બદલી ખાતેદારોના પૈસા કાઢી લેતા 2 ઈસમોને વાપી ટાઉન પોલીસે ઝડપી પાડ્યા. પોલીસે 8 ઈસમો પાસેથી 40,000 રોકડ સાથે 1,45,000નો મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે. વાપી અને તેની આસપાસના વિસ્તારમાં તેમજ સેલવાસમાં એટીએમ કાર્ડ બદલી ખાતેદારોના પૈસા કાઢી લેતા 2 ઈસમોને વાપી ટાઉન પોલીસે ઝડપી પાડી વાપીમાં થયેલ એટીએમ કાર્ડથી પૈસા ઉપાડી લેવાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે 8 ઈસમો પાસેથી ખાતેદારના 40,000 રૂપિયા સાથે 1,45,000નો મુદ્દામાલ પણ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે. વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં વણશોધાયેલા ગુનાના આરોપીઓને પકડવાની ઝુંબેશ દરમિયાન એટીએમ કાર્ડ બદલી અન્ય એટીએમમાંથી પૈસા ઉપાડવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા 2 આરોપીઓને વાપી ટાઉન પોલીસે ઝડપી પાડ્યા હતા. આ અંગે મળતી વિગત મુજબ વાપી ટાઉન પોલીસ મથકમાં ગત 15/7/2018ના રોજ સેલવાસમાં બેંક ઓફ બરોડા બેંક ખાતેના એટીએમ મશીનમાંથી વાપીમાં એસબીઆઈ બેંકમાં એકાઉન્ટ ધરાવનાર અશોક સહાદુરાવ વરુડીના બેંક એકાઉન્ટમાંથી અજાણ્યા ઈસમોએ અલગ અલગ 4 ટ્રાન્ઝેક્શન કરી 40,000 રોકડા તથા સેલવાસના એક મોબાઈલ કેરમાંથી એટીએમ કાર્ડ સ્વાઇપ કરી 2 ઓપ્પો કંપનીના 40,800 રૂપિયાના મોબાઈલ ફોનની ખરીદી કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદના આધારે પોલીસ તપાસ ચલાવી રહી હતી ત્યારે તેને ખાનગી રાહે બાતમી મળી હતી કે વાપીના ગીતાનગર ગણનારા આગળ બાઇક પર એટીએમ ચોરીના 2 ઈસમો પસાર થઈ રહ્યા છે. પોલીસે આ અંગે વોચ ગોઠવી બાઇક પર આવેલા અંકિત અમરીશ પ્રસાદ સિંહ અને અમાનસિંહ મંજીતસિંહ બહાદુરસિંહને ઝડપી પાડ્યા હતા, જેમની પાસેથી પોલીસે સેલવાસ ખાતેથી એટીએમ કાર્ડને સ્વાઇપ કરી ખરીદી કરેલ ઓપ્પો કંપનીના 2 મોબાઈલ ફોન, યામાહા મોટરસાઇકલ મળી 1,05,000નો મુદ્દામાલ અને 40,000 રોકડ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મોબાઈલ ફોનના 30,000, મોટરસાઇકલના 75,000 અને રોકડ 40,000 સાથે કુલ 1,45,000 સાથે 2 યુવકોની ધરપકડ કરી આ પ્રકારના બીજા કેટલા ગુના કરેલ છે તે અંગે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. વાપી સેલવાસ માર્ગના ઇમરાનનગર અને જય ટાવર પાસે સ્પીડ બ્રેકર મૂકવા પીડબ્લ્યુડીને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી દ્વારા લેખિત અરજ કરવામાં આવી છે. સેલવાસ માર્ગ ઉપર સ્પીડ બ્રેકર ન હોવાથી મોટેભાગના વાહનો પૂરપટ ઝડપે દોડી રહ્યા છે, જેને લઈ અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.
વાપીમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે જવાબદાર વિભાગની ટીમ દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ સૌ કોઈ કરી રહ્યા છે, જેમાં હાલ વાપી સેલવાસ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું છે, જે માર્ગ ઉપર કોઈ સ્પીડ બ્રેકર ન હોવાથી મોટેભાગના વાહનો પૂરપટ ઝડપે નીકળી રહ્યા છે. આ માર્ગની આસપાસ ગલી તથા એપાર્ટમેન્ટ આવેલ હોય, જેને લઈ અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે. માર્ગ ઉપર સ્પીડ બ્રેકર બનાવવા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી દ્વારા PWD વિભાગને લેખિત અરજ કરી છે. ચોમાસા બાદ વાપીના માર્ગોની દુર્દશા સુધરી હોવાનું લાગી રહ્યું છે. વાપીના માર્ગોનું સમારકામ જવાબદાર વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. વાપી દમણ રોડ, વાપી GIDC સહિત વાપી સેલવાસ માર્ગ, વાપી કોપરલી માર્ગનું સમારકામ કરાયું છે, જેને લઈ વાહન ચાલકોને મોટી રાહત થવા પામી છે. નોંધનીય છે કે વાપી દમણ રોડ, વાપી કોપરલી રોડ ઉપર સ્પીડ બ્રેકર મૂકવામાં આવેલા છે, જ્યારે હાલ વાપી સેલવાસ માર્ગના ઇમરાનનગર મસ્જિદ અને જય ટાવર સામે કોઈ સ્પીડ બ્રેકર મૂકવામાં આવેલા નથી. અહીં રોજિંદા અનેક લોકોની અવરજવર થતી રહે છે. આ ઉપરાંત આસપાસ અનેક નાના મોટા એપાર્ટમેન્ટ, શાળાઓ આવેલી છે. વાપી સેલવાસ માર્ગ ઉપર સ્પીડ બ્રેકર ન હોવાથી મોટેભાગના વાહનો પૂરપટ ઝડપે દોડી રહ્યા છે, જેને કારણે માર્ગ ઓળંગવો પણ મુશ્કેલ બની રહ્યો છે. ઉપરાંત માર્ગની આસપાસ ગલીઓ આવેલી હોય જ્યાંથી વાહનો નીકળતા હોય છે, જેને લઈ અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે. વાપી ઇમરાનનગર મસ્જિદ અને જય ટાવરની સામે સ્પીડ બ્રેકર મૂકવા માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી દ્વારા વાપી PWDમાં લેખિત અરજ કરી છે. मैं और मेरे सारे कार्यकर्ता मिलकर हम PWD में आवेदन पत्र दिए जतिन पटेल साहब को कि जतिन पटेल साहब को इसके लिए हमने आवेदन दिया कि हमारे वहाँ जो गुलाल नगर और इमरान नगर जंक्शन के ऊपर स्पीड ब्रेकर बनाने के लिए। और इसकी वजह ये है कि अक्सर जो वहाँ पर दमन से जो गाड़ियाँ आती है वो इतनी फास्ट होती है, जो ब्रिज से उतर कर सीधा इसमें और इस तरफ 4 रास्ता में, और यहाँ पर हमेशा आक्रमक कुछ ना कुछ दुर्घटना होती रहती है। और यहाँ तक कि बच्चों और फैमिली को अगर रोड क्रॉस करना हो तो वो इतना रिस्की हो चुका है आज की तारीख में कि यहाँ एक ना एक 2 दुर्घटना हर 2-3 दिन 4 दिन में होती है। इसलिए हमने साहब को, जतिन पटेल साहब को आवेदन दिया है कि इस पर जल्द से जल्द अनमोल टावर की तरफ से, इमरान नगर की तरफ से, शेख कॉम्प्लेक्स और कोलीवाड़ वाला जो वैशाली सिनेमा जंक्शन है वहाँ पर जल्द से जल्द एक स्पीड ब्रेकर का बना कर दे रहे हमको, ताकि लोगों की सहायता और लोगों की जान बचे। इसी बाबत में हमने हमारे कार्यकर्ता सारे लोग हमने आज जतिन साहब को, PWD साहब को हमने आवेदन दिया है और उन्होंने आश्वासन दिया कि हम इस पर जल्द से जल्द कार्रवाई करेंगे और इसका निकाल निकालेंगे. કાશ્મીરમાં વરસેલી હિમવર્ષાને પગલે વલસાડ મથકનું જનજીવન પણ ઠૂંઠવાઈ રહ્યું છે. વલસાડ, વાપી સહિત સમગ્ર ગુજરાતમાં ફરી ઠંડીનો માર વધ્યો છે. વલસાડમાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું તાપમાન નાલિયામાં 6 ડિગ્રી નોંધાયું છે. કાશ્મીરમાં વરસેલી હિમવર્ષાને પગલે ગુજરાતમાં વર્તાઈ રહેલી કાતિલ ઠંડીના મારમાં વલસાડ મથકનું જનજીવન પણ ઠૂંઠવાઈ રહ્યું છે. વલસાડ જિલ્લામાં ગુરુવારે 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન વર્તાતા સર્વત્ર ઠંડા પવન સાથેની શીતલહેર પ્રસરી છે. કડકડતી ઠંડીમાં શહેરીજનોએ ઊની વસ્ત્રો ઉપરાંત તાપણાના સહારે ઠંડીથી બચવાના પ્રયાસો કર્યા હતા. હવામાન ખાતામાં નોંધાયેલી વિગત મુજબ ગુરુવારે વલસાડમાં પારો 3 ડિગ્રીના ઘટાડા સાથે 12 ડિગ્રીએ આવી ગયો છે. ઠંડા પવનની ધુમ્મસભર્યા વાતાવરણને લઈ વર્તાતી ઠંડીની અસરથી બચવા અબાલવૃદ્ધ સૌ કોઈ ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળી રહ્યા છે. કાશ્મીરમાં પડેલી હિમવર્ષા સાથે ઉત્તર ભારતમાંથી ગુજરાતમાં આવતા ઠંડાગર પવનોના પ્રભાવથી વલસાડ જિલ્લામાં અને સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં 2 દિવસથી ટાઢનો માર વર્તાઈ રહ્યો છે. હવામાને આપેલા આંકડા મુજબ ગુરુવારે વલસાડ વાપી મથકમાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું તાપમાન નલિયામાં 6 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગર, રાજકોટ, અમદાવાદમાં 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન, ભુજમાં 11 ડિગ્રી, અમરેલીમાં 10 ડિગ્રી લઘુત્તમ તાપમાન, કંડલા એરપોર્ટમાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેતા વલસાડની સાથે જાણે સમગ્ર ગુજરાત કાતિલ ઠારના મારમાં સપડાયું છે. વલસાડમાં 2 દિવસથી ધુમ્મસિયા વાતાવરણ વચ્ચે ઠંડીમાં લોકો ઠૂંઠવાઈ રહ્યા છે. દિવસભર પણ સતત ઠંડા પવનની લહેરો અને સવારે સાંજે વર્તાતો તીવ્ર ઠંડીનો માર લોકોને ગરમ વસ્ત્રોમાં સજ્જ રહેવા મજબૂર કરી રહ્યો છે. સવારના કે રાત્રે બહાર નીકળતા લોકો ઠંડીથી બચવા તાપણાનો પણ સહારો લઈ રહ્યા છે. વોકિંગ કરવા જતા શહેરીજનો, શાળાએ જતા બાળકો ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળી રહ્યા છે. કામ ધંધાથી જતા કામદારો, હાઈવે પર જતા વાહન ચાલકો તેમજ આદિવાસી પટ્ટા ગણાતા કપરાડા, ધરમપુરમાંથી વાપી ઉમરગામમાં આવતા કર્મચારીઓ
મજૂરો સૌ કોઈ ઠંડીથી પ્રભાવિત થયા છે. ઠંડીએ સંઘ પ્રદેશ દમણ અને સેલ્વસમાં પણ પોતાનો મિજાજ તેજ કર્યો છે. આ વિસ્તારમાં પણ વલસાડની જેમ જ ઠંડીની ધાર તેજ જોવા મળી રહી છે. સમગ્ર ગુજરાતમાં સર્જાયેલી કોલ્ડ વેવની સ્થિતિમાં ગાત્રો ગાળી નાખે તેવા ઠારથી જનજીવન થરથરી રહ્યું છે. સાર્વત્રિક શીતલહેર પસરી છે. સમગ્ર વિસ્તારમાં દિવસભરનું મહત્તમ તાપમાન 27 ડિગ્રી રહ્યા બાદ 2 દિવસથી પારો સતત ગગડી રહ્યો છે, જેને લઈને જિલ્લામાં લોકો ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે. પારડી નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ, જેમાં વર્ષ 2019-20નું વાર્ષિક અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું. તેમજ સભામાં ગેરકાયદેસર બાંધકામ અને મોબાઈલના ટાવર મુદ્દે વિપક્ષના સભ્યોએ ઉગ્ર રજૂઆત કરી. પારડી નગરપાલિકાના સભાખંડમાં શુક્રવારના સવારે 11:30 કલાકે પાલિકા અધ્યક્ષ ફાલ્ગુનીબેન ભટ્ટના અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી. યોજાયેલી સભામાં ગત સભાની કાર્યવાહીને વંચાણે લીધા બાદ સભામાં મુખ્ય એજન્ડામાં પાલિકા સભામાં ગત કારોબારી સભામાં રજૂ કરાયેલ વર્ષ 2019-20ના વાર્ષિક અંદાજપત્ર 47.62 કરોડનું, જેમાં 31.63 કરોડના ખર્ચમાં બાકી બચેલ 15.99 કરોડના પુરાંતવાળું બજેટ આજની સભામાં મંજૂર કરવામાં આવ્યું હતું. તેમજ બજાર ફી સૂચિત આવેલ ટેન્ડરો મંજૂર કરવામાં આવ્યા હતા. જ્યારે આજની સામાન્ય સભામાં કોંગ્રેસના વિપક્ષના સભ્ય ગુરમીતસિંહ ચાંડોક તેઓના વોર્ડ નંબર 1માં ગેરકાયદેસર બાંધકામ અને મોબાઈલના ટાવર મુદ્દે વોર્ડ નંબર 7ના કોંગ્રેસના સભ્ય તારાબેન પટેલે પણ ઇન્ચાર્જ ચીફ ઓફિસર જે.યુ. વસાવા તેમજ પ્રમુખ ફાલ્ગુનીબેનને ઉગ્ર રજૂઆત કરી હતી. તેના જવાબમાં સીઓએ પુરાવા માંગ્યા હતા અને ગેરકાયદેસર કામો હશે તેમના સામે કાયદેસર કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. સરકાર તરફથી મળેલ વિવિધ ગ્રાન્ટના વિકાસના કામો આવરી લેવાશે. સભામાં કોન્ટ્રાક્ટરના કામો પૂર્ણ થયા બાદ જ બિલનું ચૂકવણું કરવાનો મુદ્દો ઉઠ્યો હતો. ફરતી શૌચાલય વેન પાલિકાની છે, જેના વપરાશ માટે પારડી શહેરમાં 2000 અને પારડી બહાર માટે 5000 ભાડું નક્કી કરવામાં આવ્યું હતું. જ્યારે ધાર્મિક કાર્યક્રમમાં ફી આપવાનું નક્કી આજની સામાન્ય સભામાં કરવામાં આવ્યું હતું. સામાન્ય સભામાં ઉપપ્રમુખ બિપિન પટેલ, કારોબારી અધ્યક્ષ દેવેન શાહ, બાંધકામ અધ્યક્ષ ગજાનન માંગેલા, હસુભાઈ રાઠોડ, રાજેશ પટેલ વગેરે સભ્યો હાજર રહ્યા હતા. જ્યારે દેશના વડાપ્રધાન સ્વચ્છતા પાછળ ખર્ચ કરી જાહેરાતો કરતા હોય છે, ત્યારે ભાજપની જ બોડી સ્વચ્છતા સામે શૌચાલય વેન વપરાશ માટે રૂપિયા લેવાનો ઠરાવ કર્યો હતો. આ સભામાં દરેક સભ્યો હાજર રહ્યા હતા. એકંદરે સામાન્ય સભા શાંતપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. અંદાજિત બજેટ ઉગડતી શિલ્લક 23 કરોડ 41 લાખ ઉપર છે અને વિવિધ ગ્રાન્ટ અને લોન અને એની ડિપોઝિટની આવક મળાવીને 24 કરોડ ને 20 લાખ ઉપર ટોટલ આવક છે. એટલે ટોટલ એ બેવનું મળાવીને ખર્ચ એમાંથી આપણો થાય છે 31 કરોડ 63 લાખ, એટલે 15 કરોડ ઉપરનું પુરાંતવાળું બજેટ છે. બાંધકામના મુદ્દામાં તો એવું છે કે કોઈ વ્યક્તિ પોતાની રીતે ઇલીગલ બાંધકામ કરે તો નગરપાલિકા બંધાયેલી છે એના વિરુદ્ધ એક્શન લેવા માટે, પણ એની કોઈ પ્રક્રિયા હોય છે જે આપણે ફોલો કરવું પડે. એટલે સીઓ સાહેબે પણ સમજણ આપી છે કે અમુક બિલ્ડિંગ રેગ્યુલરાઇઝ કરાય એવા હોય, કરી શકાતા હોય એમાં પણ, અને જે ન કરાય એને ડેમોલિશન કરવા પડે. આગળ પણ આપણે 1 નંબર વોર્ડમાં ડેમોલિશન કરેલું જ છે એવી જગ્યાએ. એટલે જે કોઈ પ્રક્રિયા હશે અને જે કોઈ એવી મળશે આપણને તો ધ્યાનમાં આવશે તો આપણે જરૂર એના પગલાં લેશું. અને બીજી વાત રહી મોબાઈલ વેનની, તો મોબાઈલ ટોયલેટ વેનનું નક્કી થયું છે આજની સભામાં કે પારડી નગરમાં જો કોઈને વેન એક દિવસ માટે જોઈતી હોય તો 2000 રૂપિયા ભાડું રહેશે અને આઉટ ઓફ પારડી 5000 રૂપિયા ભાડું રહેશે. અને કોઈ ધાર્મિક પ્રસંગ હોય એમાં ફ્રી સેવા રૂપે આપવાનું નક્કી થયું છે. દાદરા નગર હવેલીમાં ગણતંત્ર દિવસની તૈયારીના ભાગરૂપે પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં કેટલાક વાહન ચાલકો દંડાયા. દાદરા નગર હવેલીમાં ગણતંત્ર દિવસની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. તેના ભાગરૂપે પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં વાહનોને ચેક કરવામાં આવી રહ્યા છે. જે વાહન ચાલકો નિયમનું પાલન ન કરે તેવા વાહન ચાલકો પાસે દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે, જેમાં કેટલાક વાહન ચાલકો દંડાયા હતા. તમામ વાહન ચાલકોને ટ્રાફિક નિયમનું પાલન કરવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
દમણમાં ડુનેટા ગ્રામ પંચાયતની સરકારી પ્રાથમિક શાળામાં વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ કૃત્યો રજૂ કરી. દમણમાં 25 જાન્યુઆરીના રોજ ડુનેટા ગ્રામ પંચાયતની સરકારી પ્રાથમિક શાળામાં વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસર પર શાળાની આચાર્ય રંજનબેન વી ઝાલા દ્વારા સ્કૂલનો વાર્ષિક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ વાર્ષિક ઉત્સવમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ કૃત્યો રજૂ કરી હતી. આ અવસર પર પૂરા વર્ષ દરમિયાન શાળામાં થયેલ પ્રવૃત્તિમાં ભાગ લેનાર માટે ઇનામ વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને શાળાના આચાર્ય રંજનબેન ઝાલા, કુમુદબેન, મીનાબેન, રંજનબેન પટેલ, ડિમ્પલબેન અને સ્વીટીબેને સફળ બનાવ્યું હતું. આ કાર્યક્રમમાં ડુનેટા ગામના સરપંચ, પંચાયતી સભ્યો, પંચાયતના સદસ્યો, ડુનેટા ગામના સમાજસેવક ભરતભાઈ પટેલ, ગ્રામજનો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડુનેટા પ્રાઇમરી સ્કૂલમાં જે વાર્ષિક ઉત્સવનું પ્રોગ્રામ રાખવામાં આવેલું, એમાં ખરેખર અમારા જે ડુનેટા ગામના સ્કૂલના જે આચાર્યો છે ખૂબ જ મહેનત કરીને બચ્ચાઓને ભણાવે છે અને ખૂબ આગળ વધે એવી ટીચરોને પણ અપેક્ષા છે અને ડુનેટા ગામની ચૂંટાયેલી બોડી, સરપંચ અને એમની બોડીની પણ અપેક્ષા છે કે ડુનેટા ગામના દરેક બાળકો ખૂબ આગળ ભણીને આગળ વધે એવી આશા છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું નેતૃત્વ આપણા દેશને મજબૂત બનાવવા માટે, નંબર 1 બનાવવા માટે જે એજ્યુકેશન પર ફોકસ કરી રહ્યા, એજ્યુકેશન માટે હરેક સ્કીમો ઉપલબ્ધ કરાવી રહ્યા અને આપણા દમણ દીવના સાહેબ શ્રી બકુલભાઈ પટેલનું પણ નેતૃત્વ જે આપણા દમણ દીવનું એજ્યુકેશન ખૂબ આગળ વધે એવી અપેક્ષા સાથે જે આપણાને સ્કીમો આપી રહ્યા છે, ખરેખર કાબિલે તારીફ છે. અને હું એ જ આજના મારા ડુનેટા ગામ પંચાયતના બાળકોને અપીલ કરું છું, વિનંતી કરું છું કે જે આપણા સરકાર દ્વારા આપણને જે લાભ મળી રહ્યો છે એનો ખૂબ લાભ લઈ અને ખૂબ આગળ વધે એવી અમારી આશા છે. અને સાથે સાથે જે આપણા દમણ દીવ અને સેલવાસ માટે જે આપણા નરેન્દ્રભાઈ મોદીજી અને પ્રફુલભાઈ પટેલજીના નેતૃત્વમાં જે આપણને ગિફ્ટ કહેવામાં આવે કે આપણી મેડિકલ કોલેજ આપવામાં આવી, ખરેખર આજે મેડિકલ કોલેજથી આપણા ધરતી પર આપણા દમણ દીવના બાળકો ડૉક્ટર બનશે એવી અમારી ખૂબ આશા છે. અને ખરેખર આ જે મેડિકલ કોલેજ માટે જે ગિફ્ટ આપવામાં આવી મેડિકલ કોલેજ બનશે તો અમારા ડુનેટા ગામમાંથી પણ ડૉક્ટર બનશે અને આગળ જશે એવી અમે અપેક્ષા રાખશે. સેલવાસમાં નવી નગરપાલિકા ભવનનું ઇનોગ્રેશન વડાપ્રધાનના હસ્તે થયું હતું, જે બાદ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખે નવા બનેલા નગરપાલિકા ભવનમાં પ્રવેશ કરી ચાર્જ સંભાળ્યો. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી 19 જાન્યુઆરી સેલવાસ આવ્યા હતા, ત્યારે નવી નગરપાલિકા ભવનનું ઇનોગ્રેશન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયું હતું. અત્યારે શુક્રવારના રોજ પૂજા અર્ચના મંત્રના પાઠ કરી વિધિવત રીતે નગરપાલિકા પ્રમુખ રાકેશ ચૌહાણ અને ઉપપ્રમુખ અજયભાઈ દેસાઈએ નવા નગરપાલિકા ભવનમાં બેસી નવી ઓફિસનો ચાર્જ સંભાળ્યો હતો. સાથે જ નગરપાલિકાના CEO મોહિત મિશ્રાને પણ અભિનંદન પાઠવ્યા હતા. આ અવસર પર નગરપાલિકાના કાઉન્સિલર પોતપોતાની ઓફિસમાં કારભાર સંભાળ્યો હતો. આ નવી નગરપાલિકામાં તમને કોઈ પણ જાતની સમસ્યા ન પડે એ માટે 3 લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે હરેક ઓફિસમાં CCTV કેમેરા લગાડવામાં આવ્યા છે. નગરપાલિકા પ્રમુખ રાકેશ ચૌહાણ નગરપાલિકાના તમામ નાગરિકોને આગ્રહ કરી છે કે હવે પછીના જે પણ કામ હશે એ નવી નગરપાલિકા ભવન ખાતે થશે, માટે કોઈ જૂની નગરપાલિકા પર જવાની જરૂર નથી. સચિવાલય રોડ પર બનેલી નગરપાલિકા ભવન પર તમારું કામ સરળતાથી થાય એવા પ્રયાસ અમે અને અમારી નગરપાલિકાના ટીમ કરશે.
साक्षात विश्वकर्मा महाकाली महालक्ष्मी महासरस्वती त्रिगुणात्मिक शक्ति देवतो महाजानवग्रे वेदाहमेतं जस्त्रैवं ब्राह्मणो विद्यास्य देवा द्वारशाखानन्दिनी नलिनी मैत्रामाश्च पशुवर्धिनी आग्नेयासन्नपरिधयस्त्रे शब्दसमेतः कृताः समृतः पृथिव्यै रसाश्च विश्वकर्मणः समवर्तताग्रे अद्यः समृतः पृथिव्यै रसाश्च विश्वकर्मणः त्रिगुणाविदोषैर्नगनायशे हरिहरादिभिरप्युक्त्यै नमः चरणकमलयो पुष्पाणिं पृथिव्यै रसाश्च विश्वकर्मणः समवर्तताग्रे भगवान की जय। 19 जनवरी के दिन माननीय आदरणीय प्रधानमंत्री जी के चरम हस्ते नगर पालिका का इनॉग्रेशन हुआ था और आज हम लोग ने सब पूंजा रखा है, पूंजा रख के विधिवत प्रवेश किया है। तो मैं पहले तो नगरवासियों और नगर पालिका के सभी सदस्यों और पूरे स्टाफ को बहुत बहुत बधाई देता हूं कि बहुत अच्छा बिल्डिंग बना है। तो हम लोग साथ में लोगों का बहुत अच्छा काम करें और मैं मीडिया के माध्यम से अवेयरनेस करना चाहता हूँ लोगों में कि आज से नगर पालिका के जो भी मतलब काम हो तो यहाँ से कार्य चालू हुआ है तो यहाँ आइए। और हमारा पुराना ऑफिस बंद हो गया है तो मैं फिर से सभी लोगों को बहुत बहुत धन्यवाद देता हूँ। माननीय प्रधानमंत्री ने जो 19 तारीख को उद्घाटन म्यूनसिपालिटी का जो किया था नगर पालिका ऑफिस का, उसका विधिवत से जो पूजा करके हम लोग आज इधर रेगुलरली काम कर रहे हैं। आम जनता को हम लोग रिक्वेस्ट करते हैं कि जो भी काम है अभी नया नगर पालिका ऑफिस में आए और उधर से पूरा काम हो जाएगा। વાપીમાં આવેલ કેપી વિદ્યા મંદિરમાં જુડો કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। વાપીમાં આવેલ કેપી વિદ્યા મંદિરમાં જુડો કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉમરગામ વાપી તાલુકાના વિદ્યાર્થીઓ ભાગ લેવા માટે આવ્યા હતા। આ કરાટે સ્પર્ધામાં 150 બાળકોએ ભાગ લીધો હતો। દીપક સેન્સાઈએ મુંબઈથી વીર ચૌહાણ અને તેમની ટીમને બોલાવી હતી, જેમણે કરાટે સ્પર્ધાને ઓર્ગેનાઇઝ કર્યું હતું। આ કરાટે સ્પર્ધામાં વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ મેડલ આપવામાં આવ્યા હતા। मुंबई से यहाँ पर आया हूँ इस कंपटीशन में। मुझे इनवाइट किया है दीपक सेंसाई ने, तो यहाँ पर आके काफ़ी अच्छा लग रहा है। हमारे स्कूल के अध्यापक उन्होंने भी इनवाइट किया तो काफ़ी अच्छा अरेंज किया है, तो मैं इन लोगों के लिए धन्यवाद देना चाहता हूँ। और अच्छा लगा यहाँ पर आके कि कराटे की पार्टिसिपेशन किया, बच्चों ने पार्टिसिपेशन किया, तो सब लोगों के लिए धन्यवाद। अच्छा लगा मुझे यहाँ पर बुला के। आज केपी विद्या मंदिर के प्रांगण में जो कराटे का जो है आयोजन किया गया है, इसमें उमरगांव और वापी तालुका के बच्चे जो है हिस्सा लिए हैं। आज स्कूल में हमने जो है ये प्रोग्राम कराने का यही है कि कोई भी आज तक स्कूल स्तर पे ऐसे कार्यक्रम जो है आयोजित नहीं किए गए हैं। तो हमारा ये मकसद है कि स्कूल से जो है टूर्नामेंट करा करके और यहाँ से भी बच्चों को जो है सर्टिफिकेट और मेडल दिया जाए, ऐसा प्रयास हमारा जो है। प्रोग्राम में जो है हमने 15 से 20 बच्चों को 15 से 20 स्कूलों को जो है इन्वाइट किया था, जिसमें से 8 से 10 स्कूल के बच्चे जो है पार्टिसिपेट किए हैं। कुल मिलाकर के करीब 150 बच्चों ने जो है इस प्रतियोगिता में हिस्सा लिया है। हम उन स्कूल और बच्चों को जो है धन्यवाद देते हैं। प्रतियोगिता को कराने के लिए मुंबई से वीर चौहान जी और उनकी पूरी टीम मुंबई से आई हुई है और हमारे राजू सर जो है उमरगांव से आए हुए हैं। इन्होंने जो है बहुत अच्छी तरह से इस
प्रतियोगिता को जो है ऑर्गेनाइज करने का जो है काम किया है। ડુંગરા કોલોનીમાં શ્રીમદ ભાગવત જ્ઞાનગંગા યજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેના ઉપલક્ષમાં પ્રથમ દિને કળશયાત્રા કાઢવામાં આવી। ડુંગરા કોલોનીમાં શુક્રવારથી શ્રીમદ ભાગવત કથા જ્ઞાનગંગા યજ્ઞ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો, જે ઉપલક્ષમાં પોથી અને કળશયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં 151 મહિલાઓએ માથા પર કળશ લઈ યાત્રામાં જોડાઈ હતી। આ કળશયાત્રા ડુંગરાના વિવિધ વિસ્તારોમાં ફરી પુનઃ કથા સ્થળ પર પહોંચી સંપન્ન થઈ હતી। 31 જાન્યુઆરી સુધી દરરોજ 3 વાગ્યાથી 7 વાગ્યા સુધી વારાણસીથી પધારેલા ભાગવત કથાકાર સંજય શાસ્ત્રી વ્યાસપીઠ પર બિરાજમાન રહેશે અને લોકોને ભાગવત કથાનું રસપાન કરાવશે। કથાકાર સંજય શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ભાગવત કથાના શ્રવણથી વ્યક્તિના લોક અને પરલોક સુધરે છે। ભાગવતમાં ભગવાનના બધા અવતારોના ઉદ્દેશનો સવિસ્તર વર્ણન છે, જેથી તમામે લાભ લેવો જોઈએ। ભાગવત કથાના પ્રમુખ આયોજક સિંઘાનિયાએ જણાવ્યું હતું કે અહીં બીજી વાર ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। 1 ફેબ્રુઆરીના રોજ કથા પૂર્ણ થશે। સવારે 9 વાગ્યે હવન તથા 11 વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। चौथा साल का है। हमारे पूरा गुजरात के उत्तर भारतीय लोकल सब मिलके जो भागवत कथा का एक ज्ञान का यहाँ पर उच्चारण होता है। बनारस से ऊपर से संजय शास्त्री जी यहाँ आए हैं, वो सबके कथा सुनाएंगे। जिस तरह कृष्ण ने अर्जुन का उपदेश दिए थे, उसी तरह हमारे गुरु जी सबको यहाँ पर ही अपनी वाणी से भागवत गीता का जो अर्थ निकलता है वो समझाएंगे। और कोई प्रसाद के लिए बाकी है? कथा का समय 3 बजे है, डेली 30 तारीख तक चलेगा और 1 तारीख का महाप्रसाद का 11 बजे से चालू हो जाएगा। और समस्त बाकी जो भी सनातन धर्म से जुड़े हुए हैं वो सब एक बार अवश्य पधारे। यहाँ कृष्ण की कथा है, भागवत गीता का ज्ञान है, इससे सारे मोक्ष की प्राप्ति मिलता है। श्रीमद् भागवत ग्रंथ एक तरह से फुल पैकेज है, इहलोक और परलोक दोनों को सुधारने के लिए। आप यहाँ भी कैसे सुखी रह सकें, शांत रह सकें, आरोग्यता कैसे हो, आपस में समन्वय कैसे हो, प्रेम कैसे हो, और फिर यहाँ से जाने के बाद हमारी जो गति हो वो उत्तम गति प्राप्त हो, इसके लिए पुरुषोत्तम की कथा भगवान श्री कृष्ण की लीला ही लीला है। तो इसमें तो रोज लीलाएं होती रही हैं, लेकिन इसमें भगवान कृष्ण की बाल लीला होगी, भगवान वामन भगवान का प्रागट्य, भगवान श्री राम का प्रागट्य। एक तरह से भगवान के जो हमारे सनातन धर्म में 24 अवतारों की कथा कही गई है, भगवान के 24 अवतार, तो 24 अवतार की कथा और लगभग 24 अवतार की लीलाओं को हम लोग यहाँ दर्शाते हैं कि भगवान 24 अवतार लिए क्यों। कारण तो ये है ना, तो जब जब इस धरा पर समाज के कल्याण के लिए जिन जिन अवतारों से कल्याण हो सकता है, जैसे जब पानी में संसार डूब रहा था तो मत्स्य ही बचा पाएगी, तो मत्स्य अवतार लिया। पृथ्वी को लेकर के जब रसातल में चला गया था हिरण्याक्ष, तो सूकर ही 12 ही सूख करके पता उसकी घ्राण शक्ति सबसे बेहतर होती, तो वो 12 अवतार लिए। तो सब जी पीछे का उद्देश्य संसार के कल्याण। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम अधर्मस्य तदात्मानं सृजामि। સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। જૂના મિત્રની શોક સભામાં વાપીમાં આવેલા શંકરસિંહ વાઘેલાએ ભાજપને કાવતરાખોર પાર્ટી ગણાવી। એટીએમ કાર્ડ બદલીને પૈસા ઉપાડી લેતા 2 ગઠિયાઓની મુદ્દામાલ સહિત વાપી પોલીસે ધરપકડ કરી। एनसीपीए पीडब्ल्यूडी ने वापी इमराननगर रोडनी बंने बाजुए स्पीड ब्रेकर मूकवानी मांग करी। काश्मीरमां थयेली हिमवर्षानी असर गुजरातमां वर्ताई। वलसाडमां फरी ठंडीनो पारो 12 डिग्रीए पहोंच्यो। तो दर्शक मित्रों, आ हता त्यार सुधीना समाचारो। नवा समाचार माटे जोता रहो जेट न्यूज। नमस्कार।